હમણાં સરપંચની ચૂંટણી ગઈ ને એમાં એક જણાએ ફોર્મ ભર્યું હતું ને એકેય મત ન મળે, બોલો હાવ કોરું પાનું ગયું. પછી પત્રકારે એનું ઇન્ટરવ્યુ લીધું. એ કે ભાઈ તમારે હાવ મત જ ન મળ્યા, તારો મત તો દેવો તો. એ કે હું હોન્ડા લઈને બધાને હારતો રહ્યો તો ટાઈમ પૂરો થઈ ગયો. હા ને લે આવ્યો એ બધા હોમાં દાબીને વહી ગયા. હા, અમુક ને રાજકારણમાં ઝંપલાવવાનો શોખ હોય, અમુક ને સરપંચની ચૂંટણીમાં રસ હોય, અમુક ને તમે જો વિદેશ જવામાં બહુ શોખ હોય. આની વાત જ ન કરે. બોલો આપડે એમ કે ના સફરજન બહુ હારા, મોટા ઇંગ્લેન્ડ ના સફરજન તો તું જો ખાતો બે ઘડી મોજના તોરા છૂટી જાય. આપડે કઈક તે ખાતા કે ના ને તે પણ હું કામ સોચ્યો તું? હા, વિદેશની જ ખોળીને બેઠા હોય. આપડે એમ કે આ કાપડ બહુ સરસ આવ્યું છે તો આપણને શું કે ખબર, આ કાપડ માં કઈ નહીં, જર્મન નું કાપડ મોટા એક ફર આમ પહેર્યું હોય તો થાય કે ભાઈ આપડે એમ કે તે પહેર્યું કે ના ભાઈ આપડે ક્યાં આપણો વારો આવે, તે હું કામ વિદેશની ખોલીને બેઠો. અહીં એક માણસ ડોક્ટર થયો ને બોલો તો એ વિદેશનો એટલો બધો શોખ, તે વિદેશમાં ગયો તો બહેનું એવું ત્યાં દવાખાનું ખોલવાની પરમિટ ન મળી, પછી પાછા આવવાના રૂપિયા નહીં, પછી ગાંઠિયા હાલતા કર્યા. ડોક્ટર ફરસાણ આખો ધંધો ફરી ગયો. હા, તો એના કરતા અહીંયા હાલતું હતું ઓહો હતું, એમાં શું વાંધો. હા, અમુક ને બોલાવ્યા થાય ને એની વાત આપણે સાંભળી તો આપણને ધનુર ઉપડી જાય. હા, વિદેશ સિવાય બીજી કઈ વાત નહીં. આપણને એમ થાય કે તું આપણા દેશમાં જન્મો છો તો અહીંની વાત કે ને વિદેશ વાળા નહીં કઈ તને ખાતા ખોરાકી આપે, ત્યાં રેશન કાર્ડમાં તારું નામ નહીં ચડે. આપડે તો અહીંયા અમુક રેશન કાર્ડ જ નથી રાખ્યા, નામ હોય તો કોક કાર્ડ નાખે ને, જોઈએ જ નહીં. હા, અમે હૈદરાબાદ જતા હતા ટ્રેનમાં, તે હું બરોબર આમ ઉભો થયો ટ્રેનમાં ને આમ જરાક મેં જોયું ત્યાં એક નાનકડો છોકરો ટોયલેટ નો દરવાજો આમ ખોલી અને પાછો બંધ કરીને દોડીને પાછો બેસી ગયો. આમથી ટીટી લાવતા હતો. બીજી વાર ગયો, દરવાજો ખોલ્યો, વળી બંધ કરીને પાછો બેસી ગયો. એટલે હું બોલતો રહી ગયો, પણ ટીટીએ પૂછ્યું છોકરા કેમ દરવાજો, મેં જોયું 3 વાર તું દરવાજો ખોલીને બંધ કરીને વયો જાસ. તો છોકરો કે સાહેબ મારે જવું છે પણ એમાં કોક બેઠું છે. તો ટીટીએ દરવાજો ખોલ્યો, દરવાજો ખોલીને ટીટી કે લે આ તો સ્ટાફ નો માણસ છે, બંધ કરી દીધું. મૂળ અરીસો હતો સામે. ઈ નો ઈ દેખાતું, છોકરાને ખબર ન પડી, ટીટી ને ખબર ન પડી. હા, છોકરા તો ઠીક છે, ભગવાન નું રૂપ છે, માપે હોય તો. હા, અમુક છોકરા એવા કરાફાડ હોય, બે માણસ બાજતા હોય ત્યાં છોકરાને પછી કઈ એમાં શ્લોક બોલવાનું શીખવાડવાનું ન હોય, અડધા ઘેરેથી ને ઘેરેથી મળે. હા, અમુક તો વૈંડીએ બેહીને નાસ્તો કરતા હોય. આપણને એમ થાય 80 ફૂટનો રોડ પડ્યો છે, ફળિયું આવડું પડ્યું, આ વૈંડીએ કેમ ઈ કે હતે હારા તો ઘા કરી લે, કારણ કે આ ઘેરે જપાજપી રોજ બોલતી હોય. હા, એક ખેડૂત એક છોકરાને કીધું કેમ કે અમારા ખેતરમાં ગરી ગયો. છોકરો ઉભો થઈને કે એમ તો તમારો બળદ કાલે અમારા ખેતરમાં નતો આવી ગયો. તો ખેડૂત કે તો ચડતા આવી ગયો તો ઓલો કે હું રમતા આવી ગયો. હામો જોઈતો જ્યોતિષી પાસે એક જણો ગયો. ઘણા ને જોજો સારું સંસારમાં હાલતું હોય ત્યાં સુધી વાંધો ન આવે, ઘરમાં ડખા થાય ને તો એ જ્યોતિષી ને પૂછતા હોય મને શું નડે, તને શું નડે એ તને ખબર છે એટલી જ્યોતિષી ન હોય. કારણ કે તું રાજકોટમાં રહે, જ્યોતિષી જામનગરમાં રહે, આપણને શું નડે છે એ આપણને ખબર હોય એટલી જ્યોતિષી ને ખબર ન હોય. પણ આ તો પૂછવાની માણસ ને ટેવ. જ્યોતિષી ને જઈને કે જોવો તો રેખા હથેળીની મારે ક્યાં પાયે પનોતી છે, સોનાના પાયે છે, લોઢાના પાયે છે, ત્રાંબાના પાયે છે કે ચાંદીના પાયે છે. જ્યોતિષી ને મગજ ગયું કે તારે ખાટલા ને પાયે છે. હા, ખાટલો મૂકી દે અને કામે ચડી જાય, આમાં દેણા ચડી જાય, તમે વૈયા જાઓ પનોતી તોય રહે. પૂછવાની માણસ ને બહુ ટેવ હોય, ગમે એને પૂછે અમને હું નડે. આખી દુનિયા દુખી. બોલો, હા, ગરીબદાસ બાપુ પાસે જોવરવા જાય, ગરીબદાસ બાપુ ગાડી સિવાય જાય નહીં. હા, અમીર માણસો આટા મારતા, ગરીબદાસ ગાડી લઈને નીકળે. કારણ કે આ દુનિયામાં ધોતવા વાળા માણસ છે એને બધા મળી રહે, એને કઈ વાંચો જ નથી આવતો.
બજારમાં એક છોકરો હાલ્યો જતો હતો ને બીજો હામો મળ્યો કે જો મને રૂપિયો મળ્યો તો ઓલો કે મારો પડી ગયો, પણ કે બે આઠાના છે, એ તો કે પડી ગયો એટલે બે થઈ જાય ને. હા, છોકરાઓમાં તરક બુદ્ધિ બહુ જબરી હોય. છોકરા એ ભગવાનનું રૂપ છે, એને અગાઉ ખબર પડી જાય. છોકરાનો પ્રેમ છે એ નિર્દોષ હોય, બોલો એમાં કોઈ આવડત ન હોય. હા, રિયલી છોકરા રાજી થયા હોય તો તમને ખબર પડી જાય, છોકરાઓનું દિલ દુપાણું હોય તો ખબર પડી જાય. આ તો આપણે છૂટાછેડાની વાત કરીએ છીએ, બાકી સંસાર સાગર છે. હા, સંસારમાં તમે જો પતિ પત્ની બેયના એક મત હોય, જીવન જીવવાની મજા આવે, તરી જાય. તમે ફકડ થઈ જાવ ને, સાચું થઈ જાવ ને તો ગડારામાં હાલવું પડે. એકાનો બળદ ચીલામ ન હાલે. આ બે પૈડા ચીલે હાલે, હરખા હોવા જોઈએ. સ્કૂટરનું ટ્રેક્ટરનું તો વાંધા પડે, એ પછી ખરેડીને ખાંગું થાય. એક વકીલની નિયમે બેઠા મને કે ટીવીભાઈ હમણાં જથ્થાબંધી કે કેસ આવે વકીલના, કે જથ્થાબંધ કેસ બધા છૂટાછેડા. મેં કીધું આમ કેમ? મને કે આ એકાબીજા નથી સમજી શકતા, અને અમુક સમજીને બાતે છે ને અમુક સમજ્યા વિના બાતે છે. તકલીફ ન્યા છે. અમુક કે ભણ્યા ન હોય ને, એટલે મેં કીધું ભાઈ ભણતરનો વાક દો, સમજણનો વાક દો. મને કે એમ કેમ, તમે કેમ અભણનું તાણો છો? મેં કીધું તો તમે વકીલ છો ને? કે હા. મેં કીધું અમારા ગામડાના એક બાપાને મોકલું છું, એના પ્રશ્નનો જવાબ આપી દે તું સાચું પડ ને તો 1000 રૂપિયા મારી પાસે લઈ જજે, નકર બાપાને આપી દેજે. મને કે વાંચો નહીં, વકીલ કે મોકલો. તો મેં અમારા એક ગામડાના બાપા છે એને મોકલા. મેં કીધું વકીલ સાહેબ આમ કહેતા હતા. મને કે એ મારું કામ. ગયા વકીલની ઓફિસમાં બેઠા, બધી પૂછપરછ કરી, કેટલું ભણ્યા? કે ના કાંઈ નહીં, અભણ. તો કે તમે હાવ અભણ છો? કે હા અભણ ભલે છે, ભણ્યા ન હોય કાંઈ નહીં, ગણ્યા છે. તો કે તમારી બુદ્ધિ કાંઈક દેખાડો. પછી વકીલ સાહેબ ને ગામડાના બાપાએ કીધું કે માં મોટી બચલું. તો વકીલ કે તો માં જ મોટી હોય ને, તો કે બચલું મોટું હોય તો કે 1000 રૂપિયા આપું, સાબિત કરજો. તો કે સાબિત કરી દઉં, પણ હજી તમારે બીજા વકીલની સલાહ લેવી હોય બોલાવો. અમુક નિયમ છે, ડોક્ટર માંદા પડે બીજા ડોક્ટરને બોલાવે, વકીલને તકલીફ પડે બીજા વકીલને બોલાવે, પહેણેલાને તકલીફ પડે પહેણેલાને બોલાવી, વાંઢા ન લેવે. કારણ કે ઓલો તો ભંગવી નાખે ને આવીને. હા, અમુક સલાહ લેવાના નિયમ છે. એને બીજા વકીલને બોલાવ્યો કે આ બાપા એમ કે છે કે માં કરતા બચલું મોટું, અને 1000 ની શરત બાંધે. અરે કે એ તો બચલું મોટું હોય જ નહીં, માં જ મોટી હોય. તો બાપા કે તું જોઈન્ટ થઈ જાય તો 1000 તારે દેવાના. 10 વકીલને બોલાવ્યો, બોલો 10,000 રૂપિયા ભેગા કર્યા. પછી બાપાએ ખીચામાંથી બાકસ કાઢી કે આ શું કહેવાય? બાકસ. બાકસ એટલે નારી જાતિ ને? કે હા. પછી એનું બચલું દેખાડ્યું, આ બાકસ મોટી બચલું. વકીલનો મને ફોન આવ્યો, મને કે આવા મોકલતા નહીં, અમારા 15 દિન બધું તાણી ગયા. મેં કીધું હજી તે ભણ્યા નથી, નકર શું કરે? કીધું પણ મને કે ભણ્યા હોય તો પાછું આટલું ન હોય, કોલેજ હોય ને પાછું નોલેજ ઓછું હોય. અમુક નિયમ. બે છોકરા બેઠા તેમ એક જણાએ કીધું કે મારા ભાઈ મોટા કાલે કે ફૂટબોલની રમતમાં કે રેકોર્ડ તોડ્યો. તો ઓલો કે ભાઈ એમાં કાંઈક નું કાંઈક તૂટે જ. પરમથી મારા ભાઈ પગ તોડ્યો. આ ગમે ને ફાયદા કાઢે. બસમાં એકવાર હું ચડ્યો, અમારી ગાડી ખરાબ થઈ, બસમાં બેઠો ને તો મારી બાજુમાં અપંગ બેઠેલો. અપંગે 2 ટિકિટ લીધી કે 2 ટિકિટ આપો. એટલે માસ્ટર સાહેબે કંડક્ટરે આપી ટિકિટ, પણ એ ટિકિટ આપીને વહી ગયા. પછી મેં પૂછ્યું, મેં કીધું બીજું કોણ છે? મને કે કોઈ નહીં, હું એક. 2 અલગ અલગ ખીચામાં નાખી. તો મેં કીધું આમ કેમ? મને કે કદાચ આપણે એક ટિકિટ ખોવાઈ જાય તો બીજી હોય દેવા થાય. પછી મેં એને કીધું 2 ખોવાઈ જાય તો? એ કે એમ તો પાસે છે ને. આને કોણ સમજાવ? કારણ વિના લઈને બેઠા હોય.